અધોગતિના માર્ગે જતું જીવન જે છે એને સદગતિના માર્ગે લઈ જવા વાળું ભજન છે. હવે મર્યા પછી બધા સદગતિ લઈ જવા માટેની બધા માથાકૂટ કરે છે. મર્યા પછી આ મરી ગયા પછી આની અસ્થિ એટલે હાડકો લઈ જઈને કોઈ મહીસાગરમાં નાખે, જેની જેવી પરિસ્થિતિ હોય એવી. કોઈ પાછા કાશ્ય લઈ જાય, કોઈ બધી અનેક જગ્યાએ બધા લઈને જાય છે. જાય છે ને. વધારે પૈસા વાળા હોય એ બહુ આઘા જાય, અને ઓછા પૈસા વાળા હોય એ નજીક જાય. હવે પૈસાથી હે તે આ સદગતિ થાય, પૈસાથી થાય. એટલે અહીંયા પાછો નિયમ નહીં કે મહીસાગરમાં નાખો તો જ કલ્યાણ થાય. અહીં નિયમ એવો, અહીં બધાએ ફાવે એમ કરવા માંડ્યું છે. જેમ જેવું હુંજ્યું એવું બધાએ કરવાનું ચાલુ કર્યું છે. એટલે ઓછા પૈસા વાળો મહીસાગરમાં ગયો, વધારે પૈસા વાળો પાછો થોડોક આઘો ગયો. અમારે આપણે નડિયાદમાં સંતરામ મંદિર છે, તો આગળ તમારે મેલ્યાવાના ખાલી. એવા 15 દાડા સુધી ભેગો કરે ને પછી એક દાડે બધાનો ભેગો થઈ અને પાછા તો આઘા જાય આવે. હા, હરિદ્વારમાં જાય. લો, તમારે પૈસો ખર્ચવાનો નહીં, ગરીબી નો તો જતો રહે, માલદાર નહીં જતો. પણ શું જાય? હાડકો. હવે જીવતો જીવ જેને કોદાર ભજનમાં ના બેઠો હોય, કોદાર ભજન ના રાખ્યું હોય, કોદાર ભજનમાં જઈને તાલી ના પાડી હોય, અહીં આવું ઊભું થઈ જવાનું થાય તો શરમ આવતી હોય, પછી એનો હાડકો લઈ જઈને આપણે હરિદ્વારમાં નાખીએ કે પછી મહીસાગરમાં નાખીએ, શો અર્થ મળે? દેખો વિઠ્ઠલ. એટલે અહીં તો કહ્યું છે, આપ મુવા વગર સ્વર્ગે જવાય. જો સ્વર્ગે જવું હોય તો આપણે મરવું પડે. શું કરવું પડે? આપણે મરવું પડે. તો ભૂલા દે આજ અપની હસ્તી કો. અહીં આજે પોતાના પણ જે છે એ જો ભૂલાઈ જાય તો આ ભૂલાડવા માટે, પાવન કરવા માટે અહીં આપણા સંતો શું કે છે, ઋષિ મુનિઓ શું કે છે, સંતો ભક્તો શું કે છે? કે હાચું કરીએ, હાચું તો હાચું કરવાથી સદગતિ જીવતો જીવ થઈ જાય. હાચું કરવાથી જીવતો જીવ થઈ જાય. મહાભારતનું યુદ્ધ થયું, કાપા કાપ કર્યું, વાઢાવાઢ કર્યું, એ લોહીની નદીઓ વેવડાઈ દીધી. 5 પાંડવો અને 6 નારાયણ બચ્યા. 5 પાંડવો બચ્યા. 5 પાંડવો એક દાડ કૃષ્ણને કહ્યું, ભગવાન આ હાથે બહુ પાપ થઈ ગયો છે, એટલે કે છે અમે થોડી જાત્રા કરી આવીએ, બધી નદીઓમાં જઈને નહાઈએ, જેથી કરીને પાવન થઈ જઈએ. કૃષ્ણએ કહ્યું, કશો વાંધો નહીં, જાઓ. ઘણી વખત લાતો કા ભૂત બાતો સે નહીં માનતા. એટલે કૃષ્ણએ કહ્યું, કશો વાંધો નહીં, જઈ આવો, જાઓ. પણ એક તુંબડું તોડી નાલ્યું કે લો, તમે જે નદીમાં નાવ એમાં મારી આ તુંબડી ઝબકોરજો. તમે પછી નાજો, પણ પહેલા મને નવડાવજો. એટલે આવા જોન આય તો પાંડવો જઈને પેલી તુંબડી નવડાવે, જોન લઈ જઈને નવડાવે તો નવડાવે, એવા આવીને તુંબડી નહીં નવડાવે. આ સત્ય હકીકતમાં મહાભારતમાં આનો પ્રસંગ લખેલો છે. બધે જાત્રા કરીને પછી કમ્પ્લીટ થઈને બધા આયા,
કૃષ્ણ બેઠા હતા, લાઈન પેલી તુમડી મેલી, લો આ તમારી તુમડી, કે બધે નવડાવી હતી, કે બધે કોઈ જગ્યાએ બાકી નહીં રાખી, કે ના ઉપર ઉપર તો નહીં નવડાવી, કે ના આખી ઝબકોરી હતી એમ જે થાય કે કશો વાંધો કહ્યું કે હવે એને કાપો અને એનો પ્રસાદ કરીને આ સભામાં વ્યાચો, અને એની કાપકૂટ કરીને એનો પ્રસાદ બનાવીને સભામાં બધાને આલ્યો અને કે ખાવ. જેણે જેણે ખાધી આગ થૂ કરીને કાઢી નાખી. કે કેમ કાઢી નાખી? કે કડવી છે. કે શું છે? અલ્યા કે છે ગંગા નહીં, જમના નહીં, સરસ્વતી આ બધે નહીં, તોય વાનીમય કડવાશ ના ગઈ. પણ આ ઉપર ઉપર ઝબકોરેલી એટલે કડવાશ ના ગઈ. એટલે પાંડવોને કહ્યું જો આ અહીંયા મ્યાઠી ના થતી હોય તો તમે મ્યાઠા થયાની શી ખાતરી? તમે બધે જઈને રહ્યા છો. એટલે ગમે તો નાહવા જતા હોય જજો પાછા આપણી ના નહીં, પણ આ બધે નાહવાનું શું કરવા? શરીરનો મેલ ધોવા. અને બધી નદીઓ 999 નદીઓ નામ તાકાત છે તમારા શરીરનો મેલ ધોવે, પણ મહિનો મેલ ધોવાનો તાકાત કોઈ નદી નામ નહીં. મહિનો મેલ જો કાઢવો હોય તો ભજનમાં જવું પડે, આવા સદગુરુ પાસે જવું પડે, અને એવા મહિનો મેલ કાઢે. ઉપલ્યો મહિનો એકલો નહીં, ઉપલ્યો હોત કાઢે. કાઢે કે ના કાઢે? તો મેલ કઈ કઈ ભરાયો છે? તારા મનમાં મેલ, તારા તનમાં મેલ, તારી બુદ્ધિમાં મેલ, તારી આંખમાં મેલ. ફણીધરના મોઢામાં તો મોઢામાં ઝેર હોય, પણ માણસની આંખમાં ઝેર હોય. માણસની આંખમાં ઝેર હોય. આ ફરી આમ કોઈ મર્સિડીઝ ગાડી લાવ્યું હોય ને તો પાડોશી નો આમ જોવે, આમ જોવે. બધા હે તો જોવે. હા આ કારો ધોરો કર્યો હશે કઈ રાવજી, આ કઈ 1000-2000 રૂપિયા હપ્તો ભરીને લાયા હશે. આવું તે એવા હે તે રાહુસ કરે અને ડીઝલ બારે. શું બારે? પેલા જે ગાડી લાયો હોય ડીઝલ બારે, આવયા પડ્યા પડ્યા લોહી બારે. લો પેલા ડીઝલ બારે, આવ્યા લોહી બારે. હવે મ્યાઠી કરવાની, ઓને જ મ્યાઠી કરવાની. પાછી ઓને જ મ્યાઠી કરવાની. જેનો હવારમાં મોઢો હારા નહીં રહેતો હોય ભજનમાં આવશે, હવારમાં હસતો રહેશે. જોજો. હા નક્કી. કેમ કે જેની હવાર બગડે એનો દાઢો બગડે. હશે એનું ઘર વસે. અને જિંદગીમાં શું કરવાના છો બીજા? એકો હરારે હારું મોઢું ચઢાયેલું ચઢાયેલું જ રહેવાનું. એટલે હસતા રહેવાનું. અને જે નહીં હે ને એને કલાડાનો અવતાર લેવો પડશે, અને કલાડાના રૂપમાં પાછું એને અહવા આવવું જ પડશે. કલાડો અહ નહીં હસતા? અહન તાર પાસે એવા કે હું લાલ્યા મોમાં આવું આવું કરતા હતા. એ કલાડું અહ હે. અને કલાડું અહન જો મોમાં આવું આવું કરતા હતા ને આવવાના થાય તો કલાડું અહ તો વર્યો કેટલા મહેમાન આવે? આવે કે ના આવે? એટલે હસતા રહેવું એ જરૂર. જીવનની અંદર જેટલી તમે મોજમાં રહેશો એટલી જ જિંદગી જીવ્યાની મજા તમને આવશે. એટલી જિંદગી જીવ્યાની તમને મજા આવશે. છોડવો જેટલો લીલો હોય એટલું જ ફળ એનું સારું. અને શેત કરમેલો જો રેન વિઠ્ઠલ મહારાજ તો ફળે એનો એવો જ આવે. એટલે કરમૈરા લેવાનું નહીં. શું લેન આયા છીએ, શું લેન જવાના છીએ? ખાલી હાથે આયા છીએ, ખાલી હાથે જવાના છીએ. 500 ની નોટ જે આપણી કરીએ છીએ ને એના ઉપર આપણી સહી નહીં. જેના આપણી કરીએ છીએ એના ઉપર સહી નહીં.
અને જેની આપણે આપણી કરતા હતા એને પેલા એક દાણ કહી દીધું રાતના 12 વાગે બંધ, કેટલાય કાગળિયા થઈ ગયો. થઈ ગયો કે ના થઈ ગયો? બોલો. કેટલાય બંડલ નદીઓમાં નાખ્યો, કેટલાય તો લગાડ્યા હોત વિઠ્ઠલમાં. હજુ એક જણો 500 નું બંડલ આખું લઈને ફરે. આ રહ્યું મહારાજ, પણ શું કરવાનું? વાના હાથું મેં એક જણનું ખીચું કાપી તું ત્યાં. વિઠ્ઠલ બોલો. એટલે હસતા રહેવાનું, ખુશ રહેવાનું, મજા આવશે. બાઇક લઈને જતો તો જીસીબી ઠોક્યું, ઊંચે ઉછર્યો ને પડ્યો ને પતી ગયો. ટીવી જોતો તો બંને કોઈ સમાચાર આલે બંધ તમારા ઘરવાળાને એક્સિડન્ટ થયો ને તે જ જગ્યાએ પતી ગયા છે. ટીવી નું રિમોટ કંટ્રોલ હાથમાં તું નાખીને દોટ મેલી. બોલો. કઈક ના ગરમ ઉધા નિયમ છે. ટીવી નો રિમોટ કંટ્રોલ એમના હાથમાં હોય, પણ એમના ઘરનું રિમોટ કંટ્રોલ, ઘર ચલાવવાનું. ટીવી ચલાવવાનું રિમોટ કંટ્રોલ હાથમાં હોય, પણ ઘર ચલાવવાનું રિમોટ કંટ્રોલ પિયરમાં પડ્યું હોય. તો અહીં ચેનલ બદલાતી હોય. બોલો. લગ્ન થાય એટલે તરત જે પેલા થાપા નહીં મારતા આમ તે ઘડી એક રિમોટ કંટ્રોલ તો મૂકીને આવવાનું. હવે અહીંના રિમોટ કંટ્રોલ પ્રમાણે ઘર ચલાવવાનું. ખરું કે નહીં? અહીંના રિમોટ કંટ્રોલ પ્રમાણે ઘર ચલાવવાનું. દીકરી જયારે પરણીને સાસરે જતી હોય ત્યારે દીકરીને આશીર્વાદ કેવા આપવાના કે બેટા જે ઘેર તું આજે પગ મૂકવા જઉં છું એ ઘરમાં ઘરના નિયમ પ્રમાણે રહેજે, તારા નિયમ તો ના બતાવતી. જુઓ પછી એ ઘરની સુવાસ કેવી આવે છે. પણ આ તો આશીર્વાદ. જો બેટા હા હું કે ભરવાનું નહીં. હા લે એટલે નહીં હોભરે તા કોણ આલ્યા શું કરવા? આવું કઈ મોકલો. જો આપણે કોઈની માથાકૂટમાં કશું હોભરવાનું નહીં બેટા. હા મેં તો આલવામાં કશું બાકી નહીં રાખ્યું. હોશિયારી તને નહીં રાખ્યું. ના ના ને હાહુ બે શબ્દ કે ખરી બચારી, એ નહીં કેતા કોણ કે છે? હે વિઠ્ઠલ હે તારે. અને તમે પાત્ર હારું છે કે ભરોસા પાત્ર છે કે આ તારશે ઘર કે ડૂબાડશે એ કોઈ નોણી ના જોવે? હે પેલા નોણે જોવે છે. એક આ બોનો માટલું લેવા જવા વાળા ટકોરો મારીને લાવે છે. નહીં લાવતા. 2-4 આમ ટકોરા મારે પછી મેલે, પા બીજું લે, પા મેલ. શું જોતો હશે? એ જોવે. ખોખરું જ નહીં ખખડતું. તા હાહુ બે ટકોરા ના મારે? વહુ કઈ ખોખરી ખખડતું હોય પછી કહેવા જેવું હોય કે. એટલે કદાચ હાહુ કકરાટ કર કરતી હોય, ઓંધા ખોંચા કાઢતી હોય, એટલે હવે ચિંતા કરવાની બહુ રીહમત ચઢાવવાની જરૂર નથી. કેમ કે હાહુ તમને હાહુ બનતો શીખવાડે છે. તમારે કાલ વારો આવશે ને કે નહીં આવે? એટલે પરિવારની અંદર જો હળી મળીને રહેવું હોય, શાંતિથી રહેવું હોય, ઘર સંસાર જો સારી રીતે ચલાવવો હોય તો આપણી રીતે નહીં, પણ જે ઘેર ગયા છીએ એ ઘરની રીત પ્રમાણે આપણે સેટ થવું પડશે. કે ના થવું પડે રાવજી? તો જ આ સંસાર સારી રીતે ચાલે છે. બાકી આપણે તો જેનું અધા ખોતા એટલે એક રિમોટ કંટ્રોલ નાખીને દોટ મેલ્યું. પેલા પડ્યા હતા તો જઈને અરે રે કે છે
ખોરા માથું મેલીને માથે હાથ ફેરવતા ફેરવતા વિઠ્ઠલ મહારાજ કહેતા અરે રે કે છે મારા હાથનું પાણી પીવાય ના રહે, મારા હાથનું પાણી પીવાય, તારો હણી જો નોરા કરી કરીને થાચે. અને હવે રડી રડીને કેના સંભળાવવાનું છે? વિઠ્ઠલ મહારાજ આ રડી રડીને કોના સંભળાવવાનું? એક ઘર સંસારને જો સારી રીતે ચલાવવો હોય તો પોતાના પતિની મર્યાદા રાખવી પડશે, પોતાના પતિના પગલે પગલે ચાલવું પડશે, પતિએ પણ પત્નીની મર્યાદા રાખવી પડશે. એનું થોડુંક આપણે કહું કરવું પડશે. નર નારીનું એક મતું તો અમરાપુરમાં થતું, બે સાથે મળીને અને પત્નીએ પતિની આવક પ્રમાણે જાવક કરવાની. પતિ તો 300 કમાતો હોય તો પત્ની 350 ખર્ચો કરે. આ ઘરના નરીઓ ના બદલાય, વિઠ્ઠલ મહારાજ બદલાય. એટલે પતિની આવક પ્રમાણે જાવક કરવી પડશે. એને ધ્યાનમાં રાખવો પડશે. એને કેવો રાખવો પડશે? ધ્યાનમાં રાખવો પડશે. અને એને જેટલો ધ્યાનમાં રાખીશું એટલું જ એને લોહી ચડશે. અને જો ધ્યાનમાં ના રાખ્યો તો હાલ આ જીવન રૂડું અને રૂપાળું થઈ જાય. અહીં કોઈના મતે ચાલવાનું નથી, આપણે આપણા મતે સદગુરુના મતે ચાલવાનું. પણ તપાસ કરીને હવે સમજી વિચારીને હેડવાનો સમય આવ્યો છે. હવે કોઈના ચીલે 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 હેડવા જેવું નથી. હવે જુઓ બજારની અંદર માર્કેટની અંદર અનેક ધંધા થઈ ગયા, અનેક ધંધા થઈ ગયા. પહેલા આપણે ખેતરા ઉપર જીવન ગુજારતા હતા અને એના ઉપર ખાતા પીતા હતા. હવે તો બહુ એના ઉપર આશાઓ રાખ્યા જેવી રહી નહીં. આ માવઠો થવા મળ્યો, શું કરવું? ભર ઉનાળે માવઠો થાય, પાકીને કમ્પ્લીટ તૈયાર થયું હોય તારે જ રડવાનો વારો આવે. બગાડે કે ના બગાડે? માર્કેટની અંદર અનેક ધંધા થયા. હવે એક કયો ધંધો કરીએ કે જેનાથી આપણું અને પોતાના પરિવારનું પણ પોષણ વ્યવસ્થિત રીતે થઈ શકે? ના થઈ શકે. હા, આપણે જો માર્કેટ કહીએ છીએ ને તો આગળ જે ધંધા મળ્યા છે ને તો આજે હમણાં જઈએ ને 12 મહિને આલે એવું છે પાછું. હવે રોકડું આવી ગયું, નગદ કે ના આવી ગયું? હવે મોટી મોટી કંપનીઓ આવી ગઈ. શકુભાઈ ના આવ્યું? આ એક આપણે મોટી કંપનીમાં બેઠા છીએ. નિરાંતે મોટી કંપની છે અને ગવર્મેન્ટ છે પાછી. અહીં તમારો ફંડે કપાય. આ નગદ છે, નગદ નક્કર છે, નક્કર. તારાપુર માર્કેટ યાર્ડમાં લઈને જાવ તમારો માલ એટલે પેલા નરિયું મારે આમ કરીને. અને નક્કર માલ જે હશે ને એ દોણો ભાગે નહીં, આખો ને કરે. અને નક્કર ના હોય તો લોટ થઈ જાય. પેલા એના ઉપર ભાવ મૂકે છે. આ લોટ થઈ જશે ને એના ઉપર ભાવ મુકાય છે. પેલા નરિયું મારે જો લોટ થઈ જાય એટલે એના ભાવ ઓછા. અને નરિયું ઘસે તો એવા ને એવા દોણા રે તો એના 50-100 રૂપિયા ભાવ વધારે આવે. ધોણ રાખજો, કોક નરિયું મારે લોટ ના થઈ જતા, આપણા ભાવ કપાઈ જશે. એના કપાઈ જાય એટલે કહ્યું છે જાગતા રહેજો, સાંભળતા રહેજો, થોડું થોડું જીવનમાં ઉતારતા રહેજો. તમારી પાડોશમાં કોક ઊંઘતો હોય ને તો એને જગાડજો, ઉઠો. અને આજે જો નહીં જગાડો ને તો બીજા અવતારમાં મદારી થવું પડશે. પેલો ઊંઘી રહ્યો હતો ને એને જગાડવા હાથું મદારી થવું પડશે. અને તેદા પેલું પૂપુ 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 કરી પેલા જગાડવો પડશે. તાર પેલો ફેણ મોડશે. અને બીજા અવતારમાં મદારી થવા એના કરતા એના પાડોશમાં તરીકમ ઠપકારીને ઉઠ ઉઠ નહીં ઊંઘી જવા જેવો. હા, અને પેલો કે છે જોડે બેઠો તો તોય મને ના જગાડ્યો. બોલો કે છે જકુભાઈ, જોડે બેઠો તો તોય મને ના જગાડ્યો. અને ના જગાડો ને તો બીજા અવતારમાં તમારે મદારી થવું પડે. હા, એના પછી જગાડ જગાડ જ કરવાનું. તમે ઉઠો હેડો તાર. તેદાર બીજો અવતારમાં મદારી થવું, તેદાર એને જગાડ જગાડ કરો. એને કહેતો અવતાર છે તો આમ આમ કરી લેવાનું એટલે પેલો જાગી જાય.
એ ના જાગે. એટલે જાગતા રહેજો, સાંભળતા રહેજો, જીવનમાં થોડું થોડું ઉતારતા રહેજો. ખરું કે નહીં? સતગુરુ મહારાજ કૃષ્ણ કનૈયાલાલ કી જય. પધારેલા હરિ ગુરુ હરે ભાગ્ય બડો જે ઘેર સંત પધાર. હે ભાગ્ય બડો જે ઘેર સંત પધારે. હે કરશું મીરા ભવ સાગર તારે. ભાગ્ય બડો જે ઘેર સંત પધારે. કરશું મીરણ ભવ સાગર તારે. ભાગ્ય બડો જે ઘેર સંત પધાર. હે કરશું મીરણ ભવ સાગર તારે. ભાગ્ય બડો જે ઘેર સંત પધારે. ઉતારે તો હે આયા સંતન કો આદર ભાવ દીજીએ. હે ચરણા કોઈ ચરણામૃત લીજીએ. ભાગ્ય બડો જે ઘેર સંત પધારે. ખીચડી ઓછી પડી લાગે. તમારે બોલવાનું નહીં, એવું ઘેરે નક્કી કરી નાખે. તમને આપ ગુરુજી મેરે પર ઉપકારી. ये शरणे आवे तेरे प्रेम गहारी. भाग्य बड़ो जे घेर संत पधारे. ये साधु संतन जे घेर आवे. ये दूर गुण सुनावे दूर हटावे. भाग्य बड़ो जे घेर संत पधारे. હા, ગાવું બજાવવું એને ભજન કહેવાતું નથી. ભજન એ તો તમારી મારી વચ્ચે પડ્યું છે. હા, અહીંથી સોંભળ્યા પછી, કંઈથી કંઈક શીખ્યા પછી ઘેર જઈને જયારે એનો અમલ કરીએ ત્યારે સમજવું ભજન બેઠું. અને જો એનો અમલ ના થાય તા ઘેર જઈને એટલા બે શબ્દો જો બોલી કાઢ્યા કે એવા ઉપરવાળા બેઠા બેઠા બોલે આપણા એવું ના થાય તો સમજી લેવું કે આ વૈતરું કરવા ગયા હતા. ઘેર ઊંઘ નથી આવતી.